હવે કરકસર કરો ને એનાથી થોડીક વધારે કરકસર કરો. રોજે એને જોતું તું મને છૂટો કરજે. કુંડા તૂટી જાય તો મને કામ હું કામ ચીંજે તું. નવરા બેઠા હોય ને એ મારથી ન જોવાય. કોણ કોને ફટકારો એ તો મારો રામ જાણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને આજે હતો પાણીનો વારો. પાણી તો ન આવ્યું પણ અમારા ઘરે ગાંઠિયા આવી ગયા. જો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કા પાણી આવે કા ગાંઠિયા આવે? હા, પાણી તો હવે આજથી છે ને 6 દિવસે આવશે પાણી, એટલે પાણીમાં એક દિનો વધારો થયો. કા 5 દિવસે આવતું તો હવે 6 દિવસે આવશે, એટલે હવે અમારે થોડીક કરકસર વધારે કરવી પડશે. ચોમાસું આવશે તો કાયમી આવશે પણ ઉપરથી હા, વાદળામાંથી પણ કનેક્શનમાં નહીં આવે. કા એટલે અમારા ગામમાં તો પાણીની તંગી જોરદાર છે. તો હાલો, પાણીને મૂકો એક કોર. હવે અત્યારે છે ને ગાંઠિયા જોઈને મોઢામાં પાણી આવી છે. પાણી આવે તો પેલા ગરમા ગરમ ગાંઠિયા નાસ્તો કરી લઈએ. હાલો, તમે બધા આવી જાવ નાસ્તો કરવા. નાસ્તો કરી લઈએ ને પછી ઘરના કામ લઈએ. જાઓ, ઘર પડ્યું છે રમણ ભગવાન. અમારા ધારાબેન હજી હુતા છે. તો હાલો, વાતું નથી કરવી, આવી જાવ બધા ગાંઠિયા ખાવા. હાલો 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 હાલો, હરી હર ચાલુ કરો. બરાબર છે? મીઠું સોડા બધું બરાબર? બરાબર. કઈ ઘટતું નથી ને? તો વાંધો નહીં. તો હાલો, એક બાજુ સમાચાર હાલે છે, આ બાજુ સાહેબ હાટું થઈને ચા મૂકી છે. તો મસ્ત એવી ચા ઉકળી જાય એટલે સાહેબને આપી દઉં ને પછી હું બેસી જાઉં નાસ્તો કરવા. ચાલો, નાસ્તો કરી લઈએ પછી મળીએ. તમે સાહેબ શું કહો તમે? એક ચાલુ ઓછું થઈ જાય તો એમાં કઈ ફેર નહીં પડે? જાજો ફેર પડે હો. ઝાડવા વધારવાના હોય, ઓછા ન કરવાના હોય. આ બાજુ ને વચ્ચે વચ્ચે ખોદો ખાડો, તોય આ બાજુ લઈ. હા બસ ન્યા. સાહેબ આપણે બોરમાં પાણી નહીં હોય? ટ્રાય કરવી મોટર મૂકી? નહીં. કા ખોટી મહેનત નથી કરવી. નો હોય ના આવ્યા. અરે બેન, ક્યાં જાકું અમે ઘર મૂકીને વેકેશન કરવા? નહીં, ક્યાંય વેકેશન કરવા નથી જવું. આ આવી છે ને ગરમીમાં ક્યાંય ન જવાય. ઘરે હારા. હવે 6 દિવસે આવશે. એ તો આપણે એવા કોજા છીએ ને કે કોઈ કે તો આપણે માનીએ નહીં. મેં આજે સાંજે કપડા ન પલાવ્યા, ભગવાન કરે ને મારે બધું ખાલી છે. સમજો, હવે મારે વધારાના ડોલું ઉતારવી જોઈએ. મેં હમણાં હકેલીને મૂકી દીધી છે. પાણી આવે છે શું કરવું? હવે હેરાન થાવ કે ન થાવ બેન? હવે તો એક મહિના આમ જ. 6 દિવસે જ આવશે બેન. નહીં આવે બેન. હવે કરકસર કરો ને એનાથી થોડીક વધારે કરકસર કરો એટલે ઉપાધિ નહીં. આપણે દર વર્ષે શું કરીએ એ કરવાનું. આ 1 મહિનો તો આપણે ખેંચાવાનું જ છે. એ કરતા આગળ 5 દી આપતા હતા તો એ 6 દી આપ્યું હોત ને અત્યારે આપણે 5 દી આપ્યું હોત તો અત્યારે જ જરૂર છે. એક તો દીમાં 2-3 વાર નાવા જોઈએ. આ ગરમીમાં એક તો રેવાતું નથી. તો જરા કઈ બાયડી નહીં કરી એટલે એમ થાય કે જલ્દી ખપડ્યું ખાઈ લઈએ. કઈ વાંધો નહીં બેન, આપણું ગામ સારું છે. આપણે આવું પાણીનું સુખ છે, આવું ક્યાંય ન હોય. હા, તમે સમજતા નથી. આ આપણે પાણીનું સુખ કહેવાય. તો પછી ધ્યાન રાખે કા 10 વાર વિચાર કરે કે આ દીકરી દેવી કે એટલે જ આપણે 50% એને વાંઢા હે કેસોદમાં. છોકરીઓ દેવામાં કેવાય પેલા પાણીનું જ વિચારે કે આ કેસોદમાં દીકરી દઈએ પણ પાણીનું દુઃખ છે, બીજું બધું સુખ છે. બધું સુખ છે પણ હવે શું કરવું કે આપણા ગામમાં નથી ડેમ, નથી મોટી નદી કે કઈ નહીં. પાણીથી વાંધો આવી જાય છે. જો બીજે ક્યાંય વાંધો ન આવતો. કા પૈસે ટકે મિલકતે કઈ વાંધો નહીં, પણ પાણી જીવન જરૂરિયાત છે. મમતાબેન, પાણી વગર કયું કામ થાય? મને કયો, કઈ કામ ન થાય. પાણી હોય તો બધું કામ થાય. તોય ન્યાય વારો ન આવતો બેન. 2-2 દિવસે વારો આવે છે. ન્યાય વેઇટિંગ બોલે છે. કઈ વાંધો નહીં, હવનું થાય આપણું થાય. ટેન્શન લેને કા નહીં દેને કા. એવું છે તો પણ હજી 9:30 જ વાગ્યા, વધારે ટાઈમ નથી. ટેન્શન લેવા
એ ઉતરાવી લે છે. હું કેટલે પહોંચું કા તો મારા કપડા ઢોકલા થઈ એક મશીન કઈ ઓછાડું બધું હમ એક ડોલ ભરીને હાથે મારે કાલ થાય કપડા આજ તો હવે રજા રાખી દીધી પછી હું તો કોઈ કાલ પાડી ભરવાની બરાબર કાલ કે જો કાલ તો હાલો મમતાબેન ની જે જે ચા મસાલાવાળી ઠરી ચા તૈયાર થઈ ગઈ આ બેન ચા ઠરી જાય તમારે ચા પીવી નહીં તો તમે કાઈ બેહી ગયા પંખા નીચે બેઠો એ એક ખાડો ખોઈ દેતા તમે થાકી ગયા પછી આમાં એવું કેવું થાય કે હું વધારે ખાડું ખોદી નાખું તો એમ કે વધારે કરી નાખું જોઈ લેજો રોજ અડધું જ આપ્યું હું પૂરું નહીં આપું આમ કામમાં કઈ ઠાઠા થઈ રહ્યા હોય હાલો રોજે એને જોતું તું મને છૂટો કરશે હાલો મારે મોપટે કામ નથી કરવું બસ ગુલાબ આવી જાય એટલે ઘણું રેડી લ્યો આમાં તો હું અંદર રાખી આવી જાઉં ગુલાબ તો હું જો ઓલું ગુલાબ વાવવાનું છે લઈ લ્યો કયો આ બધાયથી નોખું છે ને ઈ એકલું ઊભું ઈ નહીં હવે ગુલાબ છે ઈ જાસૂદ છે હા ઈ એમાં મોટા ફૂલ આવે છે એટલે એ કુંડું એમાં નાનું થાય છે અમારા સાહેબ ને ગુલાબ જાસૂદ માં ખબર નથી પડતી એ કુંડું રાખવાનું છે હો પેલા હળવેક થી એમાંથી હા કોઈથી ધૂળ કાઢો અમારા અડધા કુંડા તો છે ને સાહેબ જ પૂરા કરી નાખે હા નહીં 2-3 કુંડા તૂટી જાય પ્લાસ્ટિક ના છે કુંડા તૂટી જાય તો મને કામ હું કામ ચીન જતું નવરા બેઠા હોય ને એ મારથી ન જોવાય હું ઘરના કામ મારે કરું કામ તમે સારું બે- થાતું નથી મને છૂટો કરી દેતું નહીં જૂઠા તો નથી કરું હવે તો હાથ બહુ હાટું છે ને મારે બાંધી પેન્ટ લીધા નથી જોતી નહીં હાથ બહુ ના બંધન બંધાઈ ગયા સાહેબ ક્યાંથી છૂટા કરું તમને હા શાબાશ સરસ લ્યો. હવે આ કુંડું પેલા હટાવો એ બરાબર એમાં ઓલું છાણિયું ખાતર નાખવું વળી ગઈ ધૂળ ફરતી આ ખાડો હતો ને બુરાઈ ગયો અહીંયા છે ને સરસ તડકો આવે છે એટલે હવે આમાં ફૂલ આવશે હમ હા બોલો હા પાણી નહીં પાવું પડે એ તો પાડો પેલા ભાઈ એકાઈ તું મને કહી દે હવે આ કુંડામાં વાવવાનું છે ને હમ એમાં જે એક ઝાડવું વાવવાનું છે ઉપર જેવું ગોતી લો કયું વાવવાનું છે ઈ. આજે દુકાને જવાનું છે થોડું કામ છે પતાઈ આવું બોલો ઘણા નહીં નથી કરે. આવતા દુકાનનું કામ છે પતાઈ આવું સારું બીજું હું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો ને સાહેબ થોડીક વાર નું કઈ ગયા તા ને અડધુટાનું દુકાને કાઢીને આવ્યા અમારે તો રવિવાર હોય કે સોમવાર હોય અમારે બધાય વાર હરખા નહીં એવું નથી ભાઈ અમારે કઈ થોડું કામ હોય તો મારે પતાવવું પડે ને હજી. સોમવાર શનિવારે કામ ન પૈતા હોય તો શું કરવું પડે એટલે રવિવાર અડધુટાનું જવાનું હા હા તો હમણાં કોકનો ફોન આવશે તો પાછા જાય હવે રવિવાર છે એ તો હું જોઈ ને રવિવાર કેવો છે એમ હું તો એકલી બેહીને કંટાળી ગઈ ધારાઈ છે 12:30 ઉઠી સારું કહેવાય ને બ્રશ કરી નાઈન ફ્રેશ થઈ મને કે મારા પપ્પા કેમ કે દુકાને તો કે આજ રજા ન હોય મેં કીધું બેન બધાયને રજા હોય પણ તાર પપ્પાને રજા ન હોય એને અઠવાડિયાના 7 વાર હરખા નહીં મારા પાડોશી રવિવાર રજા જ નથી રાખતા હું તો કઈ રાખું અહીંયા તો સારું હાલો આજે બપોરામાં કઈ વધારે નથી બનાવ્યું દાળ ભાત છે અને સકરિયા પડ્યા હતા બાફી નાખ્યા સકરિયાનું શાક તો કોઈને ભાવતું નથી એટલે મેં કીધું સકરિયા બાફી નાખું તો ખવાઈ જાય ને ધારાબેન ને તો સવારનો નાસ્તો ને બપોરનું ને બધું ભેગું જવું આવું છે બધું હું લઈ આવ્યો હોત તો શું કે શું કે સકરિયા કોઈ ખાતું નથી તું હું કામે તમે લઈ આવો મીઠા છે આની પેલા એકવાર શાક કર્યું હતું ખબર છે કઈ સ્વાદ જ નહોતો એટલે આ તો હું જોઈ ગઈ ને તો મેં લીધા મેં કીધું શાક બનાવ્યું પછી વિચાર આવ્યો કે તેથી બગડ્યું હતું તેલ મસાલો ને બધું એના કરતા મેં કીધું દૂધ ખાંડ ને સકરિયા ખવાઈ જાય ને આમે ખવાઈ જાય એટલે લઈ આવી તો સારું હાલો સાજી વાતું નથી કરવી હાલો હાલો હવે બપોરા કરી લઈએ તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ અમારા ધારાબેન ફરિયા વાળતા હતા ને ફરિયા પડતા મૂકીને હવે કાચરી ભરે છે હું ભરતી હતી ને તો કે લાઈ હું ભર લઉં આ મરચાની કાચરી તું ન અટતી હો એ તીખા હોય તો એ આખે હાથ અડી જાય ને તો વરી પાછી તું રાયડું નાખી ગુંદા બધાય ભર લે જો કેવા ખખડી ગયા ખડ ખડ અવાજ આવે કા ખરા આંબલિયા જેવા થઈ ગયા આંબલિયા જેવા હાલો હવે રોંઢાની ચા મૂકીએ
તમારા ધારાબેન કાચરી ભર લે કા હા પછી વાલ લો ઈ કબાટનું બાયણું ખેડવી નાખ એટલે આપણે ઉપાધિ નહીં ખોટું રાખવું ખોલવાનું બંધ કરવું કઈ ઉપાધિ જ નહીં તમે શું વ્હાઈટ કોલર નાટા મારો પછી તારા ટકવીને અમે બહાર જાવું તો તમે એમ કે મહેંદી નાખવાની એટલે તો મહેંદી 2-3 કલાક રાખો તો જ નાખજો હા તે 5 વાગ્યા હા 5:30 વાગ્યા 5 નથી વાગ્યા તમારા અડધી કલાકનો તો ટેક્સ લાગે 5 વાગે કાઢી નાખો 1 કલાક તમે મહેંદી રાખીને પછી તમે કાઢી નાખશો નહીં પલાળી રાખવી તો પડે નહીં કઈ નહીં એટલું પાણી નહીં જોઈએ તમારા માથા પર અત્યારથી 2 વખત તો નાઈ લીધું એવું નથી 2 વખત નહીં નથી હું ખાલી માથું ધોયું બાકી જ ન થયું પછી નાઈ હે નહીં હોય ઈ હવારમાં તો ઈ નીકળી ગયા હોય રોડ માપવા હાથમાં ન આવે હાલો બેહો બપોરે મેં એને કીધું હતું તો કે નહીં મારે ઘડીક વાર ઊભું છે હવે અત્યારે વારો છે તો હાલો પલાળી દઈએ તૈયાર રાખીએ તોય હાલ આવે આમ કરી જાવ આમ કેમ મહેંદી નાખવી મારે ક્યાં ભવના ના ભવના જી ભવના હોય લેણા દેવી છે હા. આપણે ઓલા ભૂમાં ભેગું હોય ને હમ તમારી પર ત્રાસ કર્યો હોય ને એટલે હા એટલે આ ભવમાં જો ફટકાય કોણ કોને ફટકારો ઈ તો મારો રામ જાણે મમતા બેન ને દાંત જ આવ્યો અમાર બેન રોજ નું છે તમને ક્યાં નથી ખબર તો પછી હા વહી ગઈ અડધી હવે અડધી વહી જાય એટલે ન્યાલ થાય અંજુ આ તો બરફ જેવું ઠંડક થઈ ગયો ભાઈ ગરમી ખાતી બંધ થઈ ગયો હે હા મગર ઈ કે ઠંડો વધશે તો હાથ પગમાં લગાડ દે એટલે ગરમી ન થાય કા મમતા બેન હા ઈ કે આ તો ઠંડક થઈ ગઈ ગરમી થાતી બંધ થઈ ગઈ મેં કીધું વધશે તો હાથ પગમાં લગાડ દઈશ આ ગરમીના લેગોડા ઉતરશે બાપુ એ રેગેડા ન ઉતરે આગળી હુકાઈ જાય ગરમી તો તમે જો પરિયમ પગ નથી મુકાતો આટલું ધ્યાન રાખવું એમ નથી કેતા તમે બાપ દીકરી ન બોલો ને એટલું જ સારું મારે જેમ બોલતા તો આવડે નહીં બોલવું હોય તારા આપણે અભણ રહ્યા હમ તારી મમ્મી ભણ ગણીને નહીં અભણ અમે તમે ભણેલા છો હા અમને શું ખબર તારા કરતા 4 ટોપડી નીચે ભણેલો હું પડે તો શું કરી લેવાનું તો મારો દારિયો આવે છે તમારા કરતા 4 ચોપડી વધારે ભણી છે. તો મહેંદી નાખી દે ઈ તો આ માથે ધોરો ડાલો થઈ ગયો એટલે તમે મહેંદી નાખો મારા હાટું નથી નાખતા તો કીધું કે ભાઈ પાણી આવે કાલે નાખી દેજે એટલે છૂટ પાણી ધોવાઈ જાય બસ. કેટલી મમતા બેન તાર ભાઈ ને 2 ડબલા પાણી જોઈએ માથું ધોવા મૂકે કાલ પાણી આવે તો છૂટ પાણી માથું ધોવાઈ જાય હા અને આમાં છે કેટલા વાળ મારે વાળ કપાવા જવાના હતા હા હજી કપાઈ આવો ઈ બાકી રહી ગયું. આજે તે મહેંદી નાખી દીધી એટલે ઓલાને ના પાડ દો હા જોઈએ ને તારા ને મારું એવી કા તારાને જલમ પહેલા હું પોણી જ વાતો એ તો બાધા હતી એટલે સાહેબ એટલે પોની વાર્તા નાસ્તો લઈ લીધા પછી કપડાવાળા એકડી ઉભા ને હા મને આવી કે પાણીપુરીની એક ડીશ પાછળ કરાવી દે છે બસ કરાવી પછી ખીચાણું ખીચાવું તો પડે જ આમાં એક કમેન્ટ આવ્યો હતો કે તમે ધારાને બહુ ચાકલી કરો છો કે ધારાને પૂછીને જમવાનું બનાવો ને એ કે એમ કરો ને મોઢે નો ચડાવાય તો તમે સાંભળી લીધું સાહેબે જ્યારે કહેવું પડે જ્યાં ખીજાવવું પડે ત્યાં ખીજાય અને હું પણ ખીજાતી જ હોય ધારાને કંઈ ચાકલી નથી કરતા કેમ કે અમારે તો 2 છોકરા હરખા માનવે હરખો ને ધારાએ હરખી પણ ક્યારેક બીમાર હોય હાજુ માંદું હોય ને તો એમ થાય કે છોકરાનું મન હોય ને એ બનાવીને ખવડાવીએ તો એ રાજી ને થોડુંક એને દુઃખમાંથી ધ્યાન હટી જાય એટલે નહીં તો કંઈ અમે ધારાને ચાકલી નથી કરતા એક છે કે સાહેબની સામે મારાથી બહુ ધારાને કંઈ કહેવાય નહીં સાહેબ કહે તો વાંધો નહીં પણ મારાથી કંઈ ન કહેવાય તો જો અમારા ધારાબેન નાસ્તો લઈ આવ્યા છે તો હાલો હવે ડબ્બામાં ભર લઈએ અને આ હું તોડ્યું ગાંઠિયા બાલાજીનો ચેવડો નાસ્તો નો હોય ને એવો નાસ્તો ધારાને નાસ્તો લઈ આવી બિસ્કિટ સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એક ઈ કહેજો બ્રેડનું પેકેટ ખાખરા આલુ સેવ ને બાલાજીનો ચેવડો બસ ધારાબેનનો નાસ્તો આવી ગયો હવે આમાં ખવાઈ જાય નહીં તો અઠવાડિયું ડબરામાં રખડશે કા સાહેબ હે નક્કી ન હોય
ખવાય તો ખવાય નહીતર પડ્યું રહે આવું છે અમારે બધું એક ખાવું મને કે મેં કીધું લીંબુ શરબત પી લે 5 પાણી પૂરી નહીં. હવે હાલો જમી લઈએ સમાચાર પછી જોજો 8:15 થઈ ગયા છે તો જમવા બેસી જાય રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હાલો હવે જમી લઈએ એ પહેલા જ આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ.